નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. તાપી જિલ્લામાં ઓરેન્જ એલર્ટને પગલે 7 ઇંચ જેટલો સરેરાશ વરસાદ નોંધાયો. તાપી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો, જેને પગલે ભારે પવન સાથે પડેલા વરસાદને લઈ નદી કોતરોમાં નવા નીરની આવક થઈ છે. ત્યારે ફ્લડ વિભાગમાં નોંધાયેલ વરસાદની વાત કરીએ તો નિઝરમાં 27 mm, સોંગણમાં 21, પુછલમાં 17 અને વ્યારામાં 45 અને વાલોડમાં 40 અને કુકરમુંડામાં 40 અને ડોલવણમાં 87 mm વરસાદ પાછલા 24 કલાકમાં નોંધાયો હતો. નિઝરના વેલ્દા ટાંકી નજીકથી એસએમસીએ પિકઅપમાંથી વિદેશી દારૂ ઝડપી લીધો. 2 આરોપીની કરી અટક. નિઝર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ વેલ્દા ટાંકી નજીકથી સ્ટેટ મોનિટરિંગ સેલે એક પિકઅપ ટેમ્પામાંથી 19,63,968 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી લીધો છે, જેમાં 2 જેટલા આરોપી સમીર શેખ અને અમર વડવીને ઝડપી લીધા છે, જ્યારે અન્ય 3 જેટલા આરોપીને વોન્ટેડ જાહેર કરી પોલીસે કુલ મુદ્દામાલ 24,76,468 રૂપિયા કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે, જે બાબતની માહિતી સાંજે 6 કલાકે પ્રાપ્ત થઈ હતી. તાપી જિલ્લામાં આવેલ ઉકાઈ ડેમમાં ચાલુ સિઝનમાં નવા નીરની આવક શરૂ થતાં તંત્ર દ્વારા કામગીરી શરૂ કરાઈ. તાપી જિલ્લામાં આવેલ દક્ષિણ ગુજરાતની જીવાદોરીશામાં ઉકાઈ ડેમમાં ચાલુ સિઝનમાં નવા નીરની આવક શરૂ થઈ છે, જેમાં ડેમમાં કેચમેન્ટ એરિયામાં પડેલા વરસાદને પગલે ડેમમાં પાણીની આવક 11,002 ક્યુસેક પાણીનું નોંધાઈ છે, જેને પગલે હાલ ઉકાઈ ડેમની સપાટી 314.72 ફૂટ છે, જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે, જે બાબતની વિગત સાંજે 5 કલાકે મળી હતી. વીરપુર ગામની સીમમાંથી પોલીસે ગેરકાયદેસર લઈ જવાતા પશુભરેલો ટ્રકને ઉગારી લીધો. વ્યારા તાલુકાના વીરપુર ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર એક ટ્રકમાં લઈ જવાતા ગેરકાયદેસર પશુભરેલો ટ્રકને વ્યારા પોલીસે ઝડપી લીધો છે, જ્યાં પોલીસે 12 નંગ ભેંસ અને એક પાડાને ઉગારી લઈ પોલીસે 2 આરોપી અશરફ સૈયદ અને સદામ હુસેન મારવાડીને ઝડપી લઈ 2 જેટલા અન્ય આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે, જે બાબતની માહિતી ગુરુવારના રોજ 1 કલાકે પ્રાપ્ત થઈ હતી. નિઝરના નવા નેવાડા ગામે 2 જેટલા ઘરોમાં વરસાદી પાણી ભરાયા. તાપી જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે કેટલાક નીચાણવાળા ઘરોમાં પાણી ભરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે, જેમાં નિઝર તાલુકાના નવા નેવાડા ગામના 2 જેટલા પરિવારના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા, જેને લઈ પરિવારના સભ્યોએ હાલાકી વેઠવાની નોબત આવી હતી, જે બાબતની માહિતી સાંજે 4 કલાકે પ્રાપ્ત થઈ હતી. ઉચ્છલના લીંબાસોટી ગામનો યુવક સાથે ઓનલાઈન ફ્રોડ ગેસ એજન્સી મેળવવા 12,500 રૂપિયા પડાવી લીધા. ઉચ્છલ તાલુકાના લીંબાસોટી ગામના રહીશ અને સુમુલમાં નોકરી કરતા મંજુભાઈ વસાવાએ ગૂગલ પરથી ગેસ એજન્સી મેળવવા માટે ફોર્મ ઓપન કર્યું હતું. બાદમાં કસ્ટમર કેરથી મનીષ બોલું છું કહી 12,500 રૂપિયા ઉછેરી લીધા હતા. ત્યારબાદ લાયસન્સ મેળવવા માટે કે નોડલ ઓફિસર 92,500 રૂપિયા બીજા માંગતા પોતે છેતર્યા હોવાનું જણાયું હતું, જેને લઈ તેમણે ઉચ્છલ પોલીસ મથકે 2 ઇસમો સામે સાયબર ફ્રોડ અંગે ફરિયાદ નોંધાવી છે, જે બાબતની માહિતી ગુરુવારના રોજ 12 કલાકે પ્રાપ્ત થઈ હતી. વ્યારાના લખાલી ગામનો લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ. તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં અને અન્ય તાલુકામાં પડેલા વરસાદને લઈ નદીઓમાં પાણીની ભરપૂર આવક થતા લખાલીથી ચીરબડ્ડી રાણીઆંબા ગામનો જોડતો લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવતા 8 જેટલા ગામોનો સંપર્ક કપાયો હતો, જે બાબતની વિગત સાંજે 4 કલાકે પ્રાપ્ત થઈ હતી. સોંગણ પોલીસે ઓટા 4 રસ્તા નજીક આવેલ ચાની લારી પરથી જુગાર રમાડતા એક ઈસમને ઝડપી લીધો. સોંગણ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે ઓટા 4 રસ્તા નજીક આવેલ એક ચાની લારી પરથી ગેરકાયદેસર રીતે ચાલતા મુંબઈથી નીકળતા વરલી મટકાનો જુગાર રમાડતા હિતેશ ભરવાડ નામના વ્યક્તિને ઝડપી લીધો છે, જ્યારે અન્ય આરોપી ભાવેશ શાહને વોન્ટેડ જાહેર કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જે બાબતની માહિતી 1:30 કલાકે પ્રાપ્ત થઈ હતી. તાપી જિલ્લા સેવા સદનના હોલમાં ચૂંટણી અધિકારીની હાજરીમાં સમીક્ષા બેઠક યોજાઈ. તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં જિલ્લા ચૂંટણી અધિકારીની હાજરીમાં તાપી જિલ્લામાં યોજાનાર ગ્રામ પંચાયતોની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં ચૂંટણી સાથે જોડાયેલા સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા, જેમને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય સહિત વિવિધ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જે માહિતી 2 કલાકે મળી હતી. નિઝર તાલુકામાં ભારે વરસાદને પગલે 2 જેટલા કાચા મકાનો ધરાશયી થતા પરિવારને પહોંચ્યું મોટું નુકસાન.
નિઝર તાલુકામાં પડેલા ભારે વરસાદને પગલે 2 જેટલા કાચા મકાનો ધરાશાયી થયા હોવાની માહિતી ગુરુવારના 4 કલાકે પ્રાપ્ત થઈ હતી, જેમાં ગામડી ગામે રહેતા વિમલાબેન વડવી અને લક્ષ્મીખેડા ગામે જીતેન્દ્રભાઈ વડવીના મકાનને નુકસાન પહોંચ્યું છે, જેને લઈ પરિવારનું તંત્ર દ્વારા સર્વે કરી જરૂરી સહાય ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠી છે. સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રો પર શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે. આભાર.